પણ સાહેબ દુનિયાની માલિબા જગતમાં સાહેબ આજ સુધી સાહેબ જગતની માલિબા ઘણા એમ કહેતા કે ભાઈ આપણે ક્યાં મેરિયા ભુવા સહિત દેવ હારે પડદે વાતો કરવી હે આ 50 કરોડની પૃથ્વીમાં સાહેબ તમે ગમે ના વ્યા જાઓ ને ગામડે ગામડે એવી તમને વાયકા મળે કે આપણે કાંઈ મેરિયા ભુવા નથી કે દેવ આપણને પડદે વાતો કરે. પણ સાહેબ અહીં આવ્યા પછી ખબર પડી કે દુનિયામાં મેરિયા ભુવાને એકને પડદે વાતો બૂટ નથી કરતી હે મારા આપા ધનાને મારી ગઢ પાવાની કાળકાઈ અહીં પડદે વાતો કરતી છે. કવિ કે વાતળિયું ઘણી વિગતાળિયું પછી જળઝણા ને સુદવ્યું હેડા હેડા માનવી ને કાં તો હેડી હેડી વાતળિયું છે. જેના પગલા પૂજાય સાહેબ જ્યાં લોક છોડીને પરલોકની માલિબા વૈયા ગયા આજ દેવની હારવાર એમની પણ જોઈતું ચલે છે સાહેબ. ધના આપવાની જોઈ આજની તારીખમાં ઝળહળતી જોઈ છે સાહેબ. એની કમાણી કેવડી છે સાહેબ એ તો તમે મગજમાં ક્યારેક વિચાર કરો. ક્યારેક એકલા બેઠા ને ત્યારે ખાલી આમ દાઢી હાથ રાખીને વિચાર કરવો કે મારો બાપ ધનો અહીં જે થઈ ગયો ને મારા ધના આપવાનું કેવડું ભજન હશે સાહેબ. બાકી આપણે એમની જેવા માણસ છે સાહેબ એ પંચમા ભૂતના પૂતળા છે ને આપણે પંચમા ભૂતના પૂતળા. પણ એને એ દેવની આરે કેવો તાર માંડ્યો છે કે સાહેબ એ તાર આજની તારીખ સુધી મારી ગઢ પાવાની કાળિકાએ તૂટવા નથી દીધો. આમ દેવનો દીપ જલતો હોય દેવની જોત જલતી હોય ને એક બાજુ મારા આપા ધનાની જોત આજની તારીખમાં હજી જોતને ઝાયખપ મારી ગઢ પાવાની કાલુડી કોઈ દી નહીં થવા દે બાપ. પણ સાહેબ સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે દેવ. જેના માવતર ગરીબ હોય ને સાહેબ એના બાળકો ગરીબ હોય પણ જેનો બાપ હડીખમ હોય ને એની દીકરી કદાચ સાહેબ 100 ગાવની વાટે હોય ને એના બાપનો પાવર હોય. કે દુનિયાની માલિબા મારું ઘર ભલે ગરીબ હોય પણ મારો બાપ હડીખમ બેઠો છે. પણ બાપને પાવર પોતાની દેવ નો હોય સાહેબ. આજ આપણે માં ભગવતી ચામુંડાની વાત કરી, કાળા આપાની વાત કરી, એમ ધના આપાની પણ વાત કરવી છે સાહેબ. મેં હમણાં કીધું ને કે 100 ગાવની વાટે કોઈ પણ આપણી બેન દીકરી હોય ને એનું ઘર ભલે ગમે એવું દુબળું હોય એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરી જાય પણ પિયરમાં એનો બાપ હડીખમ બેઠો ની દીકરી પાવરથી જીવી જાય છે. એવું આજનું ધોલેરાની માલિપા કાનમિયા પરિવારની માલિપા
ધના આપાના બેન કાનમિયા પરિવારની માલપા કાળા તળાવના દીકરી. આજ તો યુગ વીતી ગયા એટલે આપણે એના મોઢેથી બેન ન બોલી શકાય, પણ સાહેબ જીવણીમાં ધોલેરાની માલપા કાનમિયા પરિવારની માલપા આ કાળા તળાવના ટીંબેથી મેર પરિવારના દીકરી ત્યાં હાહરવેલની માલપા. પણ મેં કીધું ને સાહેબ કે 100 ગામની વાટે કદાચ દીકરીનું ઘર ગમે એવું દુબળું હોય, પણ પિયરમાં એનો બાપ અડીખમ હોય ને, એ દીકરી એના પાવરથી જીવતી હોય. અથવા તો પોતાનો ભાઈ અડીખમ હોય કે મારી માથે દુઃખ પડે ને મારા ભાઈના કાને શબ્દ છૂટે ને એટલે કાલે મારું દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય છે. એવા કાનમિયા પરિવાર હાલનું જે ધોલેરાની માલપા ધના આપાના બેન જીવણીમાં પોતે હાહરવેલની માલપા પોતાને 3 સંતાન છે સાહેબ. 3 દીકરા ખાઈ પીવે આનંદના વારા કરે. દિવસ ઉગે ને દિવસ હાથમે, દિવસ ઉગે ને દિવસ હાથમે. પણ એક દિવસ ધોલેરાની માલપા કોઈ કર્મહીણો માણા હોય સાહેબ, ત્યારે જ જેને કબૂદી હુજે. કર્મનો હીણો માણસ હોય ને ત્યારે એને કબૂદી હુજે. કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાત અનેક, પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરોડે. એ ગામની માલપા કોઈ એવો કર્મનો હીણો માણા છે કે કોઈ કામરૂ દેશની માલપાથી પોતાના કંડિયાની માલપા કાળોતરો નાગ રહી ગયો છે. નાગને લઈને ગામડે 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 ફરતો ફરતો એક દીના સમયે એ ધોલેરાના પાથરની માલપા વાદી આવ્યો છે. વાદી આવી અને કર્મનો હીણો માણા હતો, એને વાદીનો ભેટો કરીને એટલું કીધું કે ભાઈ તને કોઈ મંત્ર તંત્ર કરતા આવડે? અને તેથી જગમાલ નામના વાદીએ ધોલેરા ગામનો કર્મનો હીણો માણા, જેને પેટમાં પાપ પ્રગટ થયેલું, વાદીએ એટલું કીધું હું તને કદાચ મંત્ર તંત્ર બનાવી દઉં તું શું આપ? તું મોઢે માગી તને રૂપિયા આપું, પણ આ મંત્રને મેકવું ક્યાં? કે આ કાનમિયા ભરવાડનો જે ઝાંપો રહ્યો ને, ઝાંપાની માલિપા મારે તારું જે કાંઈ મંત્ર તંત્ર હોય મને એવી વિદ્યા બનાવી દે કે એની માથે કોઈ પણ કાનમિયા પરિવારના આદમીનો પગ પડે એટલે એને ત્રીજા દીએ લોહીની ઉલટી થાય ની માણસ આ દુનિયાની માલિપાથી સદાયની માટે આ લોક છોડીને પરલોકની માલિપા વ્યો જાય છે. મેઘલી રાતનો ગજરો બની ગયો. એ કર્મના હીણા માણસને તેથી કામરૂ દેશની માલિપાથી આવેલા વાદીએ એટલું કીધું કે રાતના 1 વાગે ને એટલે સાસ ફેરવવાની પહેલા માટીની ગોળીઓ આવતી હતી, મોટી ગોળીઓ. આજની તારીખમાં હજી ગામડાની માલિપા ઘણા આપણા ગઈઠિયા કે હાંચવીને રાખી છે સાહેબ. એક કાચી માટીની બનાવેલી કાળી ગોળી હોય, એ ગોળીને લઈ અને ડાભ લઈ અને અડદનો લોટ લઈને રાતના 1 વાગે એટલે ધોલેરાના શમશાનમાં આવજે. હું તને એવી કરિયા વિદ્યા બનાવી દઉં કે જ્યાં હું તને કવનિયા ખાડો ખોદીને દાટી દે, પછી એની માથે માણસનો કોઈનો પણ પગ પડે ને એટલે ત્રીજા દિવસે માણસને કોઠાની માલિપા એવી વેદના થાય કે ધરતીની માથે જેમ નાગ તડફડે એમ તડફડિયા મારે 3 દિવસ થાય એટલે લોહીની ઉલટી થાય ની માણસ આ લોક છોડીને પરલોકની માલિપા આવ્યો છે. રાતના 12-1 મારી ગઠ પાવાની દેવી સમય બન્યો.
છાશ ફેરવવાની કાચી માટીની બનાવેલી કાળી ગોળી, ડાભનો એક ભારો અને અધમણક અડદના લોટના ઈ પૂતળા કેટલા, હવાહો પૂતળા અડદના લોટના અને હવાહો પૂતળા ડાભના, એક એક પૂતળાની માલિપા 7-7 સોયું બેહારી અને ગોળીની માલિપા પૂતળાને ઉતારીને માથે કાળા કપડાનું મોઢું બાંધી અને માથે ચડાવી અને તેદી ઈ જગમાલ વાદી એટલું બોલ્યો કે જોજે હો, માથેથી હેઠે પડે ને ફૂટી ન જાય, નકર તને ભરકી જાય છે કે ન પડવા દઉં. જોજે ખાડો ખોદીને દાટ તો એને કોઈ પણ કાંકરી નો અડે ને ફૂટે નહીં, નકર તને ભરકી જાય છે કે ન ફૂટવા દઉં. વાદીની બનાવેલી એ વિદ્યા જેટલી કામરૂ દેશની પોતાના કંડિયા કોથળામાં હતી એટલી બધી વિદ્યા ગોળીની માલિપા ઉતારી અને ધોલેરાની માલિપા કાનમિયા પરિવાર એ ભરવાડના નેહડાની માલિપા ઝોક જેને ઝાંપો કહેવાય, ઝાંપાની વચ્ચો વચ્ચ દાટી દીધી છે. દાટી અને કાળા માથાનો માનવી તો ન્યાથી વિયોગ્યો, દિવસ ઉગે ને દિવસ હાથમે ભરવાડના નેહડાની સામે ટકર ટકર નજર કરે, ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે, ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું ને ધરમ, પછી હુનર કરો હજારી, આખરે વેળાએ આડા ફરે. જેના નસીબની માલિપા ધર્મ કાંઈક લખાણું હોય, એક બાજુ કાળા તળાવના આ ટીમેના મઠની માલિપા તેથી ધના આપા રાત ને દી તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. મેઘની રાતનો ગજરો બની જાય અને પોતાના આ ગરીબ ખોઈને કદાચ દેહને લાંબો કરીને હું હોય ને ડોકની માલિપાથી માળા લઈને હાથની માલિપા સાચીની માથે ફૂતા હોય તો એક એક માળાના મોતિયા તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. જેને રાત નદી મારી કાળિકાના નામનું ભજન લાગેલું છે. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા, પણ જેને નસીબની માલિપા દુઃખ લખ્યું હોય ને સાહેબ, એને સદાય દુઃખ જ હોય. પણ તેદી આપા ધનાનો તાર આપા ધના મગજની માલિપા એક જ રાખે, જગતની માલિપા મારી કાલુડી દેવ બેઠી છે ને બાપ. રાતના 1 વાગે ને ત્યાં માતા કાળિકા આવીને ઉભી રહે, કા આપા એ મારા ધના બોલ, દુનિયાની માલિપા મને કાલુડીને એકવાર તો ટકોર કર. માતા કાળિકા ઓશિકા પાસે આવી ઉભી રહી, આટલું બોલે ત્યારે ધના આપા એટલું કે મારી સમય આવશે ત્યારે તને ટકોર કરીશ. હે 1 રાત, 2 રાત, 3 રાત, 5 રાત, આમ કરતા કરતા સાહેબ વર્ષો મીંડા વીતવા. અને જેદી આ સમયની વાત થઈ ને તેથી ધના આપાની કોઈ મોટી અડીખમ ઉંમર નથી. 26 વર્ષની ઉંમરે દેવનો જેને ભેટો થઈ ગયો સાહેબ, ખાલી 26 વર્ષની ઉંમર. આપા ધના શું બોલે ને શું મારી ગઢ પાવાની કાળિકા સાંભળે. પણ વાત ન્યા કરવી છે કે આપા એ કાનમિયા પરિવાર અને ધોલેરાની માલિપા જેને કામણ કરી અને ગોળીને ઝાંપાની માલિપા દાટી તો દીધી છે સાહેબ, પણ કર્મનો હીણો માણા દિવસ ઉગે અને ઝાંપાની સામે નજર કરે. કોઈના ઘરે ક્યાંય રોવે છે, કોઈના ઘરે કોઈ માણા મરે છે, કોઈના ઘરે કાંઈ ઢોર મરે છે. પણ આવા સમયની માલિપા મારી ધના આપાની કાળિકાને વાત રાખવી છે અને મારી ગઢ પાવાની કાળિકાને કાંઈક પરચો પૂરવો છે સાહેબ. ધના આપાના બેન જીવણીમાં જે ધોલેરાની માલિપા, હાહરવેલની માલિપા પોતાના ગરીબ ખોરડે ખાઈ પીવે, મોજ મજા કરે. એને ખબર નથી કે મારા ઘરના આંગણે, મારા ઘર માથે દુઃખના ઓળા ઉતરવાના છે.
સાહેબ આ બેઠેલા કોઈ પણ માણસ જો કદાચ કોઈના પાવરથી જીવતા હોય ને તો એને એક ભેખના દીકરા રીતે સમજાવું છું, સાહેબ પાવર બંધ કરી દેજો. પાવર ખાલી એટલો જ રાખજો, પોતાનો હું પણ નહીં, પાવર એક જ રાખવો. મઢની માલિપા બેઠીને એ બાપની દેવનો પાવર રાખવો છે. ઘણા ગામડે તો મોટા ભાઈ માણા ઘણા સમજાવવા જાય, એટલે ભાઈ માતાજીના નિવેદ છે માંડવો હાલ ને, કે હું માતા બાતા ન માનું. અભાગ્યા તારા ભાગ છે કે મઢમાં બેઠી તને માને છે. નકર આ પાણીનો ફૂગો તારો કેદુનો ફૂટી ગયો હોય તો હું નથી માનતો, પણ મઢમાં બેઠી તને માને છે. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર હોય સાહેબ. અને કદાચ આપણે કદાચ માતાજી ચામુંડા ન ખબર શું ભૂખી રહે એવું માણસ તમે 92 લાખ માળવો પડ્યો છે સાહેબ. પણ તેદી મારા ત્રિલોકના નાથને જીવણીમાંના આંગણાનું સુખ હશે, ગરીબાઈ છે, ત્રિલોકના નાથને મંજૂર નહીં હોય ને એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરવાના હશે સાહેબ. પણ તેથી ધોલેરાની માલિપા દુઃખ કેવું પડ્યું ને કેવા સમયે પડ્યું એ વાત કરવી છે બાપ. પાવાની દેવી પાવાની દેવી જીવણી માના આંગણે 3 ભાઈઓ, ઝાલાભાઈ, અજાભાઈ અને રેવાભાઈ, જેના આંગણે 3 દીકરા ખાઈ પીવે આનંદ કરે. પણ મેં વાત કરી કે ત્રિલોકના નાથને જેમ તમારો સાવકારાય મંજૂર ન હોય ને એમ ક્યારેક તમારી ગરીબાઈ મંજૂર ન હોય છે. નેહડાની માલપાથી 2 કંધોતર વિયા ગયા, પણ સાહેબ કોઈને ખબર નથી. માણસો 12 દી રોઈ અને સાના રહી ગયા. પણ જીવણી માના દીકરા અજાપા, આપણી જે અત્યારની ભાષામાં, કારણ કે એને વર્ષો વીતી ગયા છે, એ અજાભાઈનો પગ જેથી ગોળીના મુખની માથે પડ્યો ને જેને એને ઝડપ કરીને સાહેબ મેઘલી રાત થઈ ગઈ, નિંદ્રાના આધીન બની ગયા. હવાર દી ઉગ્યો, શરીર હુકાવા માંડ્યું. બીજો દિન, ત્રીજા દિવસે પોતાના કોઠાની માલિપાથી ઉબરકો આવે ને લોહીનો આમ કોગળા મીંડા નીકળવા. તેથી જીવણીમાં એક બાજુ અજાપા ખાટલાની માલપા, પોતાના કોઠાની માલપા વેદનાનો પાર નથી, ને એક બાજુ જીવણીમાં ઓસરીની ધારે બેઠા છે. પોતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે સાહેબ, કારણ કે પોતાની જન્મ દેનારી જન્મદાતા છે. જીવણીમાં ઓસરીની ધારે બેઠા બેઠા આમ ત્રાસી નજરે આમ નજર કરીને પોતાની જન્મ દેનારી જનેતાને તેદી જા ભાઈ એટલું કીધું કે માં, મારી પાસે આવો ને. માથે કાળો અરહો ઓઢ્યો છે, જન્મ દેનારી જનેતાના પગ નીચેથી ધરતી ખહે છે સાહેબ. જઈ અને પોતાના દીકરાના ખાટલે જઈને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે બોલ ને બાપા. માં આંગણામાંથી 2 કંધોતર વિયા ગયા ને, 3 દિનની વાટે 2 કંધોતર ગામત્રે વિયા ગયા. મારી હવે મારો વારો છે.
જીવણી માએ પોતાના બાળકની માથે અજા આપાના માથે હાથ મૂકીને એટલું કીધું ભાઈ એવું ન હોય હે મરવું ક્યાં માર્ગની માલિપા પડ્યું તને કાલ મારા વિહામાં હારું થઈ જાય છે તેથી અજા આપાએ જીવણીમાંનો હાથ પકડીને એટલું કીધું કે માં મને કોઈ માંદગી નથી તો મારી આપણા નેહડાની માલિપા કાંઈક કામણ કુમણ થયું આવું મને દેખાય છે. છતાંય જીવણી માએ પોતાની જન્મ દેનારી છે ને બાપ માથે હાથ મેકીને એટલું કીધું કે એવું બોલમાં બાપ જો માતાજી આપણા કુળમાં ભગવતી છે એની માથે ભરોસો રાખ તને કાંઈ નહીં થવા દે. પણ અજા આપાએ જીવણી માનો બીજો હાથ થોપીને એટલું કીધું કે હે માં મારી તને એક વાત કહું આ કોઈ એવું કામણ આપણા નેહની માલિપા કર્યું છે કે આની માલિપા આપણા દેવદેરા દેવસ્થાન આપણી જે મઠમાં બેઠેલી માતાજી એક ડગલું પણ નહીં એની સામે ભરે. જેમ જેમ પોતાનો દીકરો ખાટલાની માલિપાથી પોતાના કોઠામાંથી વેદના મોઢામાંથી શબ્દ કાઢે છે કે માં મને એવું હુજે છે કે આપણા નેહડાની માલિપા જે કાંઈ આપણા બાપ દાદાનું ધર્મ જે માતાજીઓ બેઠી ને આ એવું કામણ છે કે આની સામે કોઈ આ મેલા મંત્ર તંત્ર સામે આપણા દેવદેરા ડગલા નહીં માંડે. તો માં કોઈ માણસને અહીંથી મેકીને કાળા તળાવ જઈને ધના મામાને બોલાય આવે. માં મને મારી નજરની સામે ધના મામા દેખાય છે ને ધના મામાની કાળા તળાવના ટીબે બેઠેલી કાળિકા દેખાય છે. આપણું ઘર દુબળું હે પણ કાળા તળાવના ટીમે મામો ધનોય દુબળો નથી ને એની કાળકાઈ દુબળી નથી હો. મારી આંખો બંધ કરું ને આંખ મારી બંધ થાય ને મને ધના મામા દેખાય છે ને ધના મામાની કાળિકા દેખાય છે. મારી નેહડાની માલિપા ભાઈઓને ભેગા કરીને કોઈ જઈને મામાને બોલાય આવે. સાહેબ જેના ઘરે દુઃખ હોય ને ખબર ના પૂછવા વાળા એક જાય ને 5 આવે 5 જાય ને પછી આવે. માં કોઈને કાળા તળાવ મેકલને ધના મામાને તેડી આવે આટલું બોલે ને હુબકો આવે ને લોહીનો કોગળો નીકળે. સાહેબ જન્મ દેનારી જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. નેહડાના માણસો બાપ એ માલધારી ભરવાડું જોકમાં હમાતા નથી ભેગા થઈ ગયા. કારણ કે બે ગંધોતર હે
બબે મોભ તો ભાંગી ગયા છે સાહેબ. શમશાનમાં હજી રખિયાઈ ટાઢી નથી થઈ. અને ત્રીજાનો વારો આવ્યો ને, અજાપાના ખાટલા ફરતા માણાનો ગઢ સણાઈ ગયો. પણ એક જ રટણ, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને લઈ આવો, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને તેડી આવો. એક જ મોઢામાંથી સાહેબ વાત. આખું નેહડો જે આમ બેઠેલા ભેગા થઈ અને એની માલિપાથી. અને સાહેબ એ વખતે આ વાહન નતા. કોઈ હારાવાળા હોય તો એના ઘરે હાંડિયા ઘોડા હોય, પણ સાહેબ એ વખતે માણસના પગની માલિપા જાંગુમાં એવું જોર હતું ને કે કલાકે 50 ગાવનો પલ્લો કાપી નાખતા સાહેબ. નેહડાની માલિપા ભોરડો ભરવાડ નામ જેનું પોપટ છે, નેહડાએ થઈને એની માથે નજર કરી. પોપટ આને જેને રટન લીધું છે ને, હે આને રટન લીધું છે, પણ અમને નથી હૂદતું. કારણ કે બે જે કંધોતર વ્યાઈ ગયા ને, આ જ હાલતની માલિપા મરી ગયા છે. આ જ વેદના હતી. આવી જ રીતે લોહીની ઉલટી થતી હતી. પણ આને રૂડું બનાવવા માટે જા બાપ અહીંથી કાળા તળાવ જા, તો હવે તું જા, તારી સિવાય કોઈ આમાંથી અહીંથી હાલીને પલ્લો કાપે એવું છે નહીં. અને સાહેબ એ ભેટ વાળી હો, ત્યાંથી હાલી નીકળ્યા. પણ સાહેબ ક્યાં ધોલેરા, ક્યાં કાળું તળાવ. મેઘલી અંધારી રાતે આવો મત કર્યો, રાતો રાત હાથમાં પગરખા લઈને હાલી નીકળ્યા. પગરખા લઈને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ સાહેબ ઘણા વાલાય હોય ને ઘણા નેહડાની માલિબાઈ વેરી હોય. હો, આમાં કોઈ દુઃખ નો લગાડતા. નેહડામાં ઘણા વાલાય હોય ને ઘણા વેરીએ હોય. કોઈની નજરમાં ખટકતા હોય ને એ તો ઊભો થઈને ગયો જાય, પણ બીજા 5 ને લેતો જાય કે ભાઈ હવે હવારે એનો મામો આવે ત્યારે જોઈશું શું થાય, હાલો આપણે હુઈ જઈએ. રાતના 9, 10, 11 નો સમય થયો. નેહડાની માલિપા માણસો નિંદ્રાને આધીન બની ગયા છે. પણ જીવણી માનું બાવડું પકડ્યું છે અને પોતાના દીકરાના કોઠાની માલિપા હુબળકો આવે ને લોહીનો કોકળો નીકળે ત્યારે જીવણી માએ કાળા તળાવની સામે નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આવા દુઃખનો ભાગ્યો કોઈ ન થાય, કોઈ ન થાય. પણ જો કાળા તળાવના ટીમે મારા વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય અને મારા ભાઈ ધનાની લટે જો દેવી તું રાતથી રમતી હોય ને માં, હે એ મારું પહોળું પીલાય છે, મારી ગઢ પાવાની કાળકા, પાવાની કાળકા.
દીકરીનો પોકાર હે દાઢી મૂછના ધણી સાહેબ યાદ કરે ને માં આવે પણ હો ગાવની વાટે રાતના એકના ટકોરે જેના પફુડા પીલાતા હોય જીવને જમને વાદ હાલતો હોય તેથી જીવણીમાં એટલું કીધું કે મારા મામેરિયાની દેવ જગતમાં મેં તારી પાસે હું કાંઈ મામેરું નથી માગતી હે પણ જો મારા મામેરાના પૂરનારની લટની માથે જો તું ક્યારેક હાચી આવતી હોય ને કાયમ નહીં ક્યારેક આવતી હોય તો મારી આજ મામેરાની માલિપા મારા દીકરાની જિંદગી માગું છું સાહેબ આવો સમય જ્યારે કાળા તળાવના ટીમે રાવળના અમારા ભેખના આંતરડીની માલિપાથી સાહેબ નીકળતો હોય હે મારા ધનાપાની વસ્તી અહીં બેઠી સાહેબ ભુવા પટિયાર તો ધૂણે પણ ભુવા પટિયાર ન હોય આવા રાતના સમયે જો કદાચ દીકરીની વારે અહીંથી ધનાપાની લટે ન્યા સુધી જો ધોલેરા સુધી ગઈ હોય તો આજ સાહેબ મારે જોવું છે કાળિકા મઠમાં શેક નહીં ભુવા પટિયાર તો ધૂણે પણ આ વસ્તીમાં ક્યાંય જો હાંકલો ન થાય ને તો મારા આબા ધનાની દેવ પણ નો આવ્યું હોય તો મારી બાવાની દેવી હાડ મારી જીવણી માના